મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક અને એરોમા સર્કલ પર બ્રિજને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે પરિવહન મંત્રીને રજૂઆત કરી। બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું। ભાભર દિયોદર હાઈવે રોડ પર ગત રાત્રે અલ્ટિકા ગાડી અને ઇકોગાડી વચ્ચે અકસ્માત સર્જાયો। બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના સ્થળે આવેલી નદીઓના પટમાંથી ખાણ વિભાગ દ્વારા ઇજારો આપીને નદીમાંથી રેતી વેચાણ। ભાકડિયાલ ગામે ખુલ્લેઆમ દારૂનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ભાકડિયાલ ગામે ખુલ્લેઆમ દારૂનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ। ભાકડિયાલ ગામે ખુલ્લેઆમ દારૂનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ। લાખણી તાલુકાના ભાકડિયાલ ગામે અગથડા પોલીસ સ્ટેશનની હદમાં દારૂનું ખુલ્લેઆમ પોલીસની રહેમ હેઠળ વેચાણ થઈ રહ્યું છે, જેમાં ભાકડિયાલ ગામે દારૂના અડ્ડા ઉપર દારૂડિયાઓ ખુલ્લેઆમ દારૂ લઈને ગામમાં ભૂંડી ગાળો બોલીને ગામ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, જેમાં દારૂડિયાઓ દ્વારા દારૂ પીને શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખરાબ શબ્દો બોલીને બાળકોને પરેશાન કરી રહ્યા છે। જ્યારે ગામ લોકો બુટલેગરોને કહેવા જાય ત્યારે બુટલેગરો દ્વારા જણાવવામાં આવે છે કે અમે પોલીસને દર મહિને હપ્તા ભરીએ છીએ, અમારો પોલીસ દારૂ બંધ તો શું, પણ અમારી ગાડી પણ રોકી ન શકે તો શું, પોલીસ બુટલેગરોને છાવરી રહી છે। જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો અગથડા પોલીસ સ્ટેશન ખાતે મૌખિક રજૂઆત કરીને જણાવ્યું કે જો અમારા ભાકડિયાલ ગામે દારૂ બંધ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે જઈ રજૂઆત કરીશું। અમારા ગામમાં દારૂ ખુલ્લે એમ બેસવામાં આવે છે। દારૂ પાડવાવાળા કહે છે કે અમે હબ્દો આલે છે એટલે અમારે એમ ખુલ્લે એમ વેચશે જ કે અમારે અહીંયા મારે અહીંયા ઘર નજીક છે, મારે સિરિયામાંથી ઘર છે, 24 કલાક દારૂડિયા રાતના 12 વાગ્યા સુધી દારૂડિયા ગમે તે કરી અને આ ગામમાં નાશ થવાનો હોય। આ જો દારૂનો કાર્યવાહી નથી તો જાહેર વેચાય છે અને કેટલાય દારૂડિયા મરી ગયા અને કહેવાના તો હમાત હોય છે ને અમને જવાબ પાલતા નથી એટલે મહેરબાની કરી અને દારૂ બંધ થવો હોય। હા આ કહેવું એવું થાય। અમારા ગામમાં દારૂ જાહેર વેચવામાં આવે છે। 2 થી ગામમાં નિહાળિયા બીજા બધે માટે ખૂબ કાઠું છે। એના માટે અમે આગથળા પોલીસને અરજી કરવા માટે જશું અને પોલીસ પણ કાર્યવાહી કરતી નથી। કાકા અગાઉ અરજી કરી પોલીસ સ્ટેશન? ના, પોલીસમાં અરજી નથી કરી આગળ। કેટલા સમયથી દારૂનું વેચાણ ચાલે છે? આ તો લગભગ થઈ જાય સાહેબ 2 વર્ષ અને હાલ તો મોટી સીરિયા ભરાઈ ગયા છે, ખુલ્લે એમ બૈરા છોકરા કોઈ હટતા નથી। નિહાળીયા માટે અમારે આવવું પડે છે હું સુરક્ષા હાલવા માટે, નકે નિહાળીયા નાના છોકરા ભણવા પણ આવતા નથી। નિહાળીઓ પણ બંધ થવા માગે છે। માસ્તરો એમ કહે છે કે નિશાળ તમે જો દારૂ બંધ ના કરાયો તો નિશાળો અમે બંધ કરશે। નિશાળે આવવા માટે ડરે માસ્તરો। કોઈ ગામનો બહારનો આગેવાન કોઈ નથી આવવા માગતું નથી ભાકડિયાલની અંદર ખુલ્લે એમ। અને દારૂને બુટલેગરને અમે ગામવાળા ભેળા થઈને કહેવા ગયા તો એમને અમને ધમકી આપી છે કે અમે દારૂ ખુલ્લે એમ ગામમાં વેચશું, તમારે થાય એ કરી નાખશું। જો પોલીસ પોલીસ પર હપ્તો લેશે અને પોલીસને કે અમે હપ્તો ભરશે, એમને મોઢે કીધું 50,000 રૂપિયા કે હપ્તો ભરશે એટલે ખુલ્લે આમ અમે વેચી નાખશે કે દારૂ વેચશે। આખું ગામના લોકો બધા હતા, આખા ગામ સાક્ષી અમે કહેવા માટે ગયા હતા પણ કે અમે દારૂ બંધ કરશે જ નહીં, તમારે થાય કરી લેજો। બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના સ્થળે આવેલી નદીઓના પટમાંથી ખાણ ખનીજની ખુલ્લેઆમ ચોરી। બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના સ્થળે આવેલી નદીઓના પટમાંથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ઇજારો આપીને નદીમાંથી રેતી વેચાણ આપી સરકારને આવક કરાવી આપવાની જોગવાઈ છે। ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક ઇજારદારોની મિલીભગતને કારણે નદીની રેતી તથા સીમાડાઓમાંથી માટીની ખુલ્લેઆમ ચોરી કરીને વહન કરવામાં આવી રહ્યું છે। તેમ છતાં જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જાણે કે કંઈ જ જાણતા નથી તેવું માનીને આ ખનીજ ચોરોને છુપા આશીર્વાદ આપી રહ્યા હોય તેવી છાપ જિલ્લાની પ્રજામાં
ઉપસી રહી છે। રાજ્ય સરકાર દ્વારા જરૂર પડે વિજિલન્સને તપાસ સોંપીને સરકારની આવકને નુકસાન પહોંચાડતા અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ। ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ડીસા, કાંકરેજ, થરાદ, વાવ, ધાનેરા, પાંથાવાડા, દાંતીવાડા સહિતના અનેક ઠેકાણે રાત દિવસ ખનીજ ચોરી થઈ રહી છે, જેની તપાસ થવી જોઈએ। આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નદીમાં કેટલાક ઇજારદારો દ્વારા બનાસ નદીના પટમાંથી ખનીજ માફિયાઓને પ્રજા અને તંત્રની નજર ન પડે તેવા રસ્તાઓ શોધી કાઢવામાં આવ્યા છે, જે પૈકી રાત્રે અને દિવસે મોટા વાહનોમાં નદીની રેતી ભરીને શહેરની બારોબાર નીકળી જાય છે। લોકો પૂછે છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ રસ્તાઓ વિશે કેમ કોઈ જાણકારી ધરાવતા નથી। સાથોસાથ નદીમાંથી પણ ઇજારદારો તેને આપવામાં આવેલ લીઝમાંથી તથા આસપાસમાંથી રેતીનું ખનન કરી રીતે લઈ જાય છે। જોકે ઇજારદારોનું નેટવર્ક એટલું જોરદાર છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તેમનું વાહન લઈને નીકળે તો તરત જ કેટલાક બાતમીદારો માહિતી અન્ય લોકોને પહોંચાડી દે છે। એવી જ રીતે ડીસા તાલુકાના અને કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા સમયથી નદી તળાવની કોતરો અને સરકારી પડતર જમીનમાંથી ગરબાયેલા મામૂલી ખનીજ સંપત્તિની દોડેધાડ થતી રેતીના ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં ભૂસ્તર વિભાગ નિષ્ફળ રહ્યું હોય તેવી ઈચ્છા પ્રજામાં ઉપસી રહી છે। એટલું જ નહીં પણ આ બાબતે અનેક લોકો રજૂઆતો કરી થાકી ગયા છે, જેથી રાજ્ય કક્ષાએથી ખનનકારો સામે કડક કાર્યવાહી હાથ ધરીને કાયદાનું પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જેમાં ડીસા, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ સહિતના અન્ય સ્થળે પણ ખનીજ ચોરોને તંત્રની આંખોમાં ધૂળ નાખીને સફેદ રેતી થકી કાળી કમાણી કરવામાં હદ વટાવી દીધી છે। તેમ છતાં કોણ જાણે કેમ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ કડક કાર્યવાહી કરતા ખચકાઈ રહ્યા છે તે સમજાતું નથી। જો આમ જ ચાલશે તો નદી કિનારે આવેલા ગામડાઓમાં રહેતા ખેડૂતોના બોરકુવા રિચાર્જ થવાને બદલે બંધ થઈ જશે, જેથી ખેડૂતોની પણ હાલત કફોડી બની જશે। કેટલાક કિસ્સાઓમાં તો નદી કિનારે માલિકીના ખેતરો ધરાવતા ખેડૂતો પણ ખનીજ ચોરો સામે અવાજ ઉઠાવી દે તો દાદાગીરી કરીને તેમને ચૂપ કરી દેવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું। બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું। બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ થશે। રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યુચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા PM સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે, જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઇલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ અને વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે। ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઉર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દ્રષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છે। બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને આપ્યું। કુલ 800 વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે અને જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે। ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે અને રેવન્યુ વિભાગ, UGVCL બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1,16,00,000નો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો, જેમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ CSR થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો। આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે। રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી છે। બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 મળીને 17 ગામોને સંપૂર્ણ વીજળી સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે। આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા 1 કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે PM સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે PM સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે,
જેનો અંદાજિત ખર્ચ ₹1.25 કરોડ જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે. આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે, આ તમામ ગામોને PM સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે PM સૂર્યઘર યોજના અંતર્ગત જેનું 100% સોલરાઇઝેશન થયું છે. ધન્યવાદ. હું સોઈગામ તાલુકાના મસાલી ગામનો વતની છું, જાડેજા સિદ્ધરાજસિંહ. અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે. ઘણો ને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો, છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી, આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ 119 કનેક્શન UGVCLને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે. અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે, કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે. અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી IAS કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે અને એમને ભગવાન બહુ જ લાંબી આયુ આપે એ બદલ આભાર. મારું નામ મગનીરામ માવજીભાઈ રાવલ, સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત માધપુરા મસાલી. અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે. અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય. એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને, પ્રવીણદાન ગઢવી, ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર. અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું, એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે. વહીવટીતંત્રનો પણ આભાર, ટોટલનો આભાર માનીએ. 100 ભાભર દિયોદર હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની. ભાભર દિયોદર હાઈવે રોડ ઉપર ગત રાત્રે અર્ટિકા ગાડી અને ઇકો ગાડી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભાભર દિયોદર હાઈવે ઉપર અકસ્માતની ઘટના. ભાભર દિયોદર હાઈવે રોડ ઉપર ગત રાત્રે અર્ટિકા ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ઇકો ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવતી અર્ટિકા ગાડીને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન જોરદાર ધડાકો થતા આજુબાજુ ખેતરોમાં વસવાટ કરતા લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ઇકો ગાડીના ચાલકને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો. અકસ્માત દરમિયાન બંને ગાડીઓને મોટું નુકસાન થવા પામ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જે ઇકો ગાડીનો અકસ્માત થયેલ તે ગાડી વેદાંત સ્કૂલના બાળકોને શાળામાં અભ્યાસ અર્થે હેરાફેરી કરતી હોવાનું જાણવા મળેલ, જેમાં કોઈપણ પ્રકારના સેફટીના સાધનો પણ ન હતા. આવા વાહન ચાલકો સામે શાળાના સંચાલકો અને વાલીઓએ જાગૃત બની પોતાના બાળકને શાળાએ મૂકતા પહેલા વિચારવું જોઈએ. અમીરગઢના અરણીવાડા ગામનો યુવક CRPFની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના વતન ગામે પરત ફરતા ભવ્ય રેલી તેમજ સ્વાગત કાર્યક્રમ યોજાયો. અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામના યુવકે સખત મહેનત કરીને માતા પિતા અને ભાઈનું અધૂરું રહેલું સપનું પૂરું કર્યું. ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામમાં પ્રથમ વખત સરકારી નોકરી મેળવનાર યુવક માજી રાણા રાહુલભાઈએ સખત મહેનત કરીને માતા પિતા અને ભાઈનું
અધૂરું રહેલું સપનું પૂરું કરી સમાજ અને ગામનું નામ રોશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાહુલભાઈના માતા પિતા તેમજ કુલ 5 બહેનો અને 1 ભાઈ તેમ 9 પરિવારનું કુટુંબ છે. ત્યારે માતા પિતાનું સપનું હતું કે મોટા દીકરાને આર્મીમાં જોડાઈ દેશ સેવા કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે કોરોના દરમિયાન અચાનક આકસ્મિક રીતે મોટા દીકરાનું અવસાન થયું હતું. ત્યારે મોટા દીકરાનું અવસાન થતાં માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા અને માતા પિતાનું આર્મીમાં જોડાવાનું સપનું અધૂરું રહી ગયું હતું. ત્યારે મોટા ભાઈનું અવસાન થતાં નાના ભાઈએ મા બાપ અને ભાઈનું અધૂરું રહેલું સપનું પૂરું કરવા માટે રાત દિવસ સખત મહેનત કરી સીઆરપીએફમાં જોડાઈને મા બાપ અને ભાઈનું અધૂરું રહેલું સપનું નાના ભાઈએ પૂરું કરતા મા બાપ અને પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. રાહુલભાઈએ આર્મીમાં જોડાઈને સમાજ અને ગામનું નામ રોશન કર્યું હતું. ત્યારે માજી રાણા રાહુલભાઈ નારણભાઈએ સીઆરપીએફ આરટીસી અમેઠી યુપી ખાતે 12 મહિનાની બેઝિક ટ્રેનિંગ પૂરી કરીને પોતાના વતન અરણીવાડા ગામે પરત ફરતા ભવ્ય રેલી અને સ્વાગત કાર્યક્રમ યોજાયો. પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક અને એરોમા સર્કલ પર બ્રિજને લઈને સાંસદ ગિરીબેન ઠાકોરે પરિવહન મંત્રીને રજૂઆત કરી. પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક અને એરોમા સર્કલ પર બ્રિજને લઈને સાંસદ ગિરીબેન ઠાકોરે પરિવહન મંત્રીને રજૂઆત કરી. એરોમા સર્કલના ટ્રાફિકનો મામલો પહોંચ્યો દિલ્હી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના પ્રવેશદ્વાર એરોમા સર્કલ પર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યાને લઈને વાહન ચાલકો સહિત શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. જોકે વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક ઘટાડવા માટે રોજબરોજ અવનવા અખતરા કરવામાં આવી રહ્યા છે. જોકે ટ્રાફિકની સમસ્યામાં કોઈ ફેર પડતો નથી. અગાઉ એરોમા સર્કલના ટ્રાફિક માટે જન આંદોલન કરવામાં આવ્યું, ત્યારે હવે એરોમા સર્કલના ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બનાસકાંઠા સાંસદ ગિરીબેન ઠાકોરે દિલ્હી ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. પાલનપુર એરોમા સર્કલ પર તાત્કાલિક ધોરણે બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. દેશનું 2 નંબરનું ટ્રાફિક પાલનપુર એરોમા સર્કલનું હોવાનું મનાય છે. પાલનપુર એરોમા સર્કલની સમસ્યાનો પ્રશ્ન હવે દિલ્હી પહોંચ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે એરોમા સર્કલ પર બ્રિજ બનશે કે વહીવટીતંત્ર દ્વારા અખતરાજ કરવામાં આવશે, તો આવનારો સમય બતાવશે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ 20 ચેનલ.